પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં આજે નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે। જિલ્લા મહામંત્રી તરીકે ફરજ બજાવી રહેલા રમેશ સિંધવને જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। રમેશભાઈ સિંધવ BA BEd સુધીનો અભ્યાસ ધરાવે છે। તેઓ અગાઉ વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા છે। તેમણે જિલ્લા મહામંત્રી, પૂર્વ પ્રદેશ મંત્રી અને કિસાન મોરચામાં મહત્વની ભૂમિકા ભજવી છે। આ ઉપરાંત તેઓ પૂર્વ જિલ્લા બૌદ્ધિક પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે। APMC ખાતે જિલ્લા ભાજપની પ્રમુખ વરણી કરવામાં પૂર્વ મંત્રી જયસિંહ, ચૂંટણી અધિકારી બ્રિજરાજસિંહ ઝાલા, પ્રભારી જગદીશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, ગુજરાત ભાજપના પૂર્વ મહામંત્રી KC પટેલ, સાંસદ ભરત ડાભી સહિત ભાવેશ પટેલ, નંદાજી ઠાકોર, નિલેશ રાજગોર ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ભાજપ પ્રમુખ ભાવેશ પટેલ, નંદાજી ઠાકોર, નિલેશ રાજગોર ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે યોજાયેલી આ સંકલન બેઠકમાં પાર્ટીના નેતાઓની હાજરીમાં રમેશભાઈ સિંધવને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે। તેમની વરણી સર્વાનુમતે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। કાર્યક્રમ દરમિયાન નવનિયુક્ત જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવનું ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનો દ્વારા ફુલાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ નિમણૂકથી પાટણ જિલ્લા ભાજપના સંગઠનને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ। એ માટે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ, દેશના ગૃહમંત્રી અમિતભાઈ, રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય નડ્ડાજી અને પ્રદેશના આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ગુજરાત અને દેશનું શીર્ષસ્થ નેતૃત્વ જે છે એમનો ખૂબ ખૂબ મારામાં વિશ્વાસ મૂકવા બદલ હું આભાર માનું છું। કેટલા સમયથી ભાજપમાં જોડાયેલા છો, તમારી શું જવાબદારી અત્યાર સુધી રહી? હું 97ની સાલથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો છું। તાલુકા મહામંત્રી તરીકે એની મેં કામગીરી ત્યારથી કરી છે। એ પછી જિલ્લાની અંદર 2 ટર્મ મહામંત્રીની જવાબદારી પણ મેં નિભાવી છે અને 1 ટર્મ પ્રદેશ કિસાન મોરચાના મંત્રી તરીકેની પણ જવાબદારી મેં નિભાવેલી છે અને પાર્ટી દ્વારા મને જ્યાં પણ ઇલેક્શનની અંદર મૂકવામાં આવે, મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, ત્યાં જઈ અને મેં સંપૂર્ણ તનથી મેં મારી કામગીરી નિભાવી છે। નહીં, ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન તમે છેલ્લે જુઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની અંદર પણ સારો એવી સફળતા મળી છે। હમણાં 3 નગરપાલિકાઓ જે યોજાઈ ગઈ એમાં પણ ભવ્ય વિજય થયો છે અને ગઈ વખતે 1 વિધાનસભા હતી, આ વખતે 2 વિધાનસભામાં આપણે જીત્યા છે। લોકસભામાં પણ સારી રીતે આપણે જીતી શક્યા છે અને આવનારા સમયની અંદર સતત પ્રવાસ અને કાર્યકર્તાઓની વચ્ચે રહી અને પાટણ જિલ્લાને ભારતીય જનતા પાર્ટીનો અભેદ કિલ્લો બનાવવાનો મારો પ્રયત્ન રહેશે। એ બધાની સાથે બેસી અને જે કંઈ હશે એ સંકલન કરીને અમે પ્રશ્નોનું નિરાકરણ કરીશું।